પંચમહાલના શહેરાનગરમાં રામનવમી નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને નગરના મુખ્ય તળાવ નજીક આવેલ રામજી મંદિરથી ભક્તો દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં મહિલા યુવતીઓ જોડાઈ હતી। શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ શોભાયાત્રા પર ખાસ નજર રાખી શકાય તે માટે કેટલાક પોલીસ કર્મીઓએ બોડી વોર્ન કેમેરા પણ પહેર્યા હતા। રામલાલાના જન્મદિવસનો કાર્યક્રમ છે। સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રી થાય રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। ખૂબ હર્ષોલ્લાસથી સૌને સાથે રાખીને નાના બાળકો, મહિલાઓ, બહેનો, ભાઈઓ બધું રામની ભક્તિમય વાતાવરણ બન્યું છે। આજે શહેરમાં પણ એ પ્રસંગે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। એની શોભાયાત્રા અત્યારે નગરના માર્ગો પરથી પસાર થઈ રહ્યો છે। ખૂબ સારો માહોલ છે। રામનવમી નિમિત્તે આજે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરે છે અને શોભાયાત્રા એ બદલ બધાનો આભારી છું। શોભાયાત્રા સારી રીતે પૂર્ણ થાય એ આશા રાખું। જય શ્રી રામ। આજે શહેરમાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરેલું છે, જેની શરૂઆત રામજી મંદિરથી, ત્યારબાદ ધોળી ઝઘડા, સિદ્ધિ ચોકડી, ત્યાંથી પરત ઓડી